શુભમ. હું નિકેતા ત્રિવેદી એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ 1 જાન્યુઆરી 2024, વાર છે સોમવાર. માક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની પંચમી તિથિ છે. આજે નક્ષત્ર મઘા નક્ષત્ર છે 8:36 સુધી, ને ત્યારબાદ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર રહેશે. આજે યોગ આયુષ્માન છે અને કરણ ગર છે. ચંદ્ર આજે સિંહ રાશિમાં રહેવાના છે. આ હતી આજના પંચાંગ વિશેની માહિતી. મારો સંપર્ક કરવા માટે આપ વેબસાઇટ નોંધી શકો છો www.cosmoguru.com. હવે જોઈએ આજના દૈનિક રાશિ ભવિષ્યની બાબતો વિશે. શરૂઆત કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજે કાર્યક્ષેત્રની જગ્યા ઉપર કોઈ નફો મળી શકે તેમ છે, તેમને કોઈ ફાયદો થઈ શકે તેમ છે. તમારા બોસ તમારી સરાહના કરી શકશે. આજે કાર્યક્ષેત્રની જગ્યા પર ખૂબ જ ખુશનુમા વાતાવરણ રહેશે અને તમને ચોક્કસ કોઈ પ્રગતિ જણાઈ આવશે. હેલ્થ આજે સારી રહેવાની છે. ફાઇનાન્સની ક્ષેત્રમાં જોઈએ તો મોટા રોકાણો માટે આજે તમે એક કામ તરફ જઈ શકો તેમ છો. ખરીદી કે ખર્ચ કરવાનું હોય તો એના માટે પણ આજે યોગ્ય દિવસ છે. સંબંધોની વાત કરીએ તો આજનો દિવસ ખૂબ સરસ છે. કુટુંબમાં, પરિવારમાં ખૂબ સમભર્યું અને પ્રેમભર્યું વાતાવરણ રહેવાનું છે. જે લોકો પ્રેમ સંબંધમાં છે એમના માટેની વાત કરીએ તો આજે પ્રપોઝ કરવા માટે સારો દિવસ છે. ચોક્કસ તમે સફળતા મેળવી શકશો. આજનો દિવસ ખૂબ જ ઉત્તમ કહી શકાશે. વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોએ આજે કાર્યક્ષેત્રની જગ્યા પર થોડું સંભાળીને ચાલવું પડશે. પૈસાની બાબતમાં ખૂબ કાળજી રાખવી આજે જરૂરી બનવાની છે. હેલ્થમાં કોઈ પ્રોબ્લેમ જણાય તો તરત જ ડૉક્ટર પાસે જવું તમારા માટે યોગ્ય રહેશે. સંબંધો બાબતે કોઈ ઉતાવળા નિર્ણય ના લેવા. આજે બોલવા પર ખૂબ જ સંયમ રાખવો જરૂરી બનશે. સંબંધો વણસી શકે તેમ છે. આજનો દિવસ પ્રતિકૂળતા તરફ જઈ રહ્યો હોવાથી શાંતિથી દિવસ પસાર કરી લેવો. મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો આજે મિથુન રાશિના જાતકોને કાર્યક્ષેત્રની જગ્યા પર કોઈ મોટો ફાયદો કે ફાઇનાન્શિયલ ગેઇન દેખાઈ રહ્યું છે. આજે તમે કોઈ નવું કાર્ય સ્ટાર્ટ કરવા માગતા હોય, શરૂ કરવા માગતા હોય તો આજનો દિવસ ખૂબ સરસ છે. તમારા કામથી તમને નાણાકીય લાભ થવાના પૂરા ચાન્સ છે. ખરીદ વેચાણ અથવા નાણાકીય સ્ટેટસ બાબતનું તમે વિચાર કરી રહ્યા હોય તો આજનો દિવસ સારો છે. તમે એના માટે પણ વિચાર કરી શકો છો. શેર બજારમાં આજે જો તમે કોઈ રોકાણ કર્યું હોય તો લાભ થવાની પૂરી શક્યતા છે. હેલ્થ આજે સારી રહેવાની છે. સંબંધો બાબતે જોઈએ તો આજે વડીલોના આશીર્વાદના કારણે તમે કરેલા સામાજિક કાર્યો પણ તમારી પ્રશંસા થઈ શકે તેમ છે. ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે. આજનો દિવસ તમને ખૂબ ઉત્તમ અને ખુશીભર્યો મહેસૂસ થવાનો છે. કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને આજે સંબંધોની પહેલાં વાત કરીએ તો સામાજિક સંબંધોમાં તમારી નામના થઈ શકે તેમ છે. સમાજના લોકો તમને કોઈ એવો હોદ્દો આપી શકે છે જેના કારણે તમારા કામથી ભૂતકાળમાં કરેલા કામની પ્રશંસા થશે અને તમે આગળ સમાજ માટે અને કુટુંબ માટે કોઈ સારું એવું કામ કરી શકશો. ઘર પરિવારમાં તમારું આજે વાતાવરણ ખુશનુમા રહેવાનું છે. કોઈ પાર્ટીનું આયોજન થઈ શકે તેમ છે. હેલ્થ તમારી સારી રહેવાની છે. નાણાકીય બાબતોની વાત કરીએ તો આજે ખરીદ વેચાણ માટે સારો દિવસ છે. જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા માગતા હોય, જમીન કે મકાન, કોઈ વાહન ખરીદવા માગતા હોય તો પણ આજે આપ એ કામ કરી શકો તેમ છો. કાર્યક્ષેત્રની જગ્યા પર પૂરા લાભ થવાના છે. કોઈની સાથે મુલાકાત કે મિલનથી તમારા કામમાં આગળ પ્રગતિ જણાઈ રહી છે. ઓવરઓલ આજનો દિવસ ઉત્તમતા તરફ જઈ રહ્યો છે. સિંહ રાશિના જાતકોની વાત કરતા આજે એવું જણાઈ રહ્યું છે કે કોઈ સંસ્થાકીય કામ માટે, કોઈ ખાતાકીય કામ માટે દોડધામ થઈ શકે છે. તમારી નામના માટે જો તમે કોઈ કામ કરેલું હશે, સમાજ માટે કે કુટુંબ માટે, તો આજે એમાં તમને ચોક્કસ સફળતા મળવાની છે. સંબંધોને લઈને આજે તમે નસીબદાર છો એવું પણ તમને મહેસૂસ થઈ શકે તેમ છે. નાણાકીય લેવડ દેવડ
આજે સાચવીને કરવી જોઈએ, પણ ફાયદો ચોક્કસ થવાનો છે. કાર્યક્ષેત્રની જગ્યાએ ઊભા કરેલા નવા કામની પ્રગતિ જણાઈ રહી છે. હેલ્થ આજે સારી રહેવાની છે. ઓવરઓલ આજનો દિવસ ઉત્તમતા તરફ આગળ વધી રહ્યો છે. કન્યા રાશિના જાતકો આજે કાર્યક્ષેત્રની જગ્યા ઉપર સાવચેતીને કામ કરવું જરૂરી બનશે. આજે તમારા હરીફો તમને હેરાન પરેશાન કરી શકે તેમ છે. હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. નાણાકીય લેવડ દેવડ અથવા કોઈ ખર્ચ કે ખરીદી હોય તો આજે બિલકુલ મોકૂફ રાખવી. એક કામ આજે પ્રતિકૂળ સાબિત થશે. સંબંધો બાબતે આજે વાણી અને તમારા વર્તન પર ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. સંબંધો બગડી શકે તેમ છે. આજે ચિંતા અને ઉચાટભર્યો દિવસ હોવાથી શાંતિથી અને ચૂપ રહીને પસાર કરી લેવો તમારા માટે યોગ્ય રહેશે. તુલા રાશિના જાતકોને આજે વેપાર ધંધામાં કોઈ એવી ઇન્કમ આવવાની છે કે જેનું તમને સ્વપ્ને બી ખ્યાલ નહીં હોય, તો આજે તમે એ બાબતે ખુશ થવાના છો. તમારા છુપા દુશ્મનો આજે ફાવશે નહીં. જે લોકો જોબ પર છે એ લોકો માટે આજે પ્રગતિનો દિવસ, એટલે કે કોઈ ઇન્સેન્ટિવ અથવા પ્રમોશન મળવાના પૂરા ચાન્સીસ છે. આજે તમારા કામની પ્રગતિ ચોક્કસ છે. કોઈ નાણાકીય લાભ 100% દેખાવાનો છે. આજે આર્થિક લાભ પણ તમે તમારી જાતે જ મહેનત કરીને જે ઊભું કર્યું હશે એમાં તમને જણાઈ આવશે. હેલ્થ તમારી સારી રહેવાની છે. સંબંધો જ્યાં તમે ખરેખર આંબા વાયા છે ત્યાંથી તમે આજે ખૂબ સરસ અને સુંદર પ્રતિભાવ મેળવી શકશો. ઇવન તમારા જીવનસાથી પણ તમારા દરેક પ્રતિભાવનો સારો, સાચો અને સુંદર આન્સર આપશે. આજે તમને ખુશનુમા, ઉત્સાહ અને એક આનંદિત લાગણીમાં દિવસ જવાનો છે. ઉત્તમથી ઉત્તમ દિવસ છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ રહેવાનો છે. છતાં પણ તમે કરેલી મહેનત આજે તમારા કાર્યક્ષેત્ર પર બધાને જણાઈ આવશે. એનું ફળ પણ ચોક્કસ મળવાનું છે. નાણાકીય લેવડ દેવડ માટે થોડીક કાળજી રાખવી જરૂરી છે. ખરીદ અને વેચાણ માટેની કોઈ વાત હોય તો આજે 2 વાર એ વાત ઉપર વિચારીને પગલાં ભરવા યોગ્ય રહેશે. હેલ્થ આજે સારી રહેવાની છે. સંબંધોની વાત કરીએ તો કુટુંબમાં અને સમાજમાં તમે લીધેલા તટસ્થ નિર્ણયોના કારણે જે પ્રગતિ સધાઈ છે એમાં તમને શાબાશી મળી શકે તેમ છે. આજે તમારા જીવનસાથી તમારા દરેક નિર્ણયોના ખૂબ સુંદર અને સારો પ્રતિસાદ આપી શકે તેમ છે. આજનો દિવસ છે સામાન્ય, પણ ખૂબ સારો અને ઉત્તમતા તરફ જઈ શકે તેમ છે. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં જો ભાઈબંધો સાથેનું કોઈ કામ હોય અથવા પાર્ટનરશિપમાં કામ ચાલી રહ્યું હોય તો એ કામમાં થોડી ચીવટ રાખવી જરૂરી બનવાની છે. આજે તમારે તમારા ધંધા પ્રત્યે ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનવાનું છે. જોબમાં જે લોકો છે તેમણે તમારા કામ પ્રત્યે તમને કોઈ નીચલા વર્ગના અધિકારી નડી શકે તેમ છે, તો ચીવટથી કામ કરવું યોગ્ય રહેશે. હેલ્થ આજે તમારી સારી રહેવાની છે. નાણાકીય લેવડ દેવડ માટે દિવસ સારો છે, પણ છતાં ધ્યાન રાખવું અને ચીવટ રાખવી, કાળજી રાખવી લેવડ દેવડમાં, નાણાંની લેવડ દેવડમાં ખૂબ જરૂરી બનશે. સંબંધોની વાત કરીએ તો આજે તમારા જીવનસાથી તમને કોઈ પાર્ટી આપી શકે તેમ છે. તમારા જીવનસાથી તરફથી તમને કોઈ ખુશીના સમાચાર મળી શકે તેમ છે. કુટુંબમાં અને મધર ફાધર સાથે આજનો દિવસ ખૂબ સુંદર અને ઉત્સાહ સાથે વીતી શકે છે. આજનો દિવસ ઉત્તમતા તરફ જઈ રહ્યો છે. મકર રાશિના જાતકોને આજે તેમના કામ ધંધા ઉપર ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. સ્ટાફ મેમ્બર તરફથી કોઈ પ્રોબ્લેમ ઊભો ના થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. જે લોકો જોબ ઉપર છે, સરકારી ખાતાકીય કામમાં જે લોકો કામ કરી રહ્યા છે તેમણે તેમના છુપા દુશ્મનથી સંભાળવું પડશે. આજે હેલ્થ તમારી નરમ ગરમ રહી શકે તેમ છે. નાણાકીય લેવડ દેવડ ખૂબ ચોકસાઈપૂર્વક કરવી. સંબંધો બાબતે જોઈએ તો આજે તમારા વાણી વર્તનથી કોઈને ખરાબ ના લાગી જાય તેનું ખૂબ ધ્યાન રાખો. આજનો દિવસ ઉચાટ ભર્યો રહેવાનો છે, તો તમારે ચૂપ રહીને શાંતિથી દિવસ પસાર કરી લેવો તમારા માટે યોગ્ય રહેશે. કુંભ રાશિના જાતકો માટે આજે કાર્યક્ષેત્રની જગ્યા પર તમારા કામની સરાહના થઈ શકે છે. તમારા બોસ તમને શાબાશી આપી શકે તેમ છે. પૈસાની લેવડ દેવડ માટે આજે
ચોકસાઈ અને ચીવટ રાખવી જરૂરી બનશે. હેલ્થમાં આજે થોડી નરમ ગરમ રહી શકે છે. તકલીફ જણાય તો ડૉક્ટર પાસે જવું હિતાવ છે. વધુ પાણી પીવા પર ધ્યાન આપવું. સંબંધોની વાત જોઈએ તો આજે તમારા મધર ફાધર તમારાથી ખુશ થઈ શકે છે. તમારા જીવનસાથી તમારી દરેક લાગણીઓનો સારો પ્રતિસાદ આપશે. આજનો દિવસ મધ્યમથી ઘણો સારો છે. છેલ્લી રાશિ જોઈએ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજે ફાઇનાન્સના ક્ષેત્રમાં ખૂબ મોટો લાભ દેખાઈ રહ્યો છે. આર્થિક સ્થિતિમાં 100% સુધાર દેખાઈ રહ્યો છે. કાર્યક્ષેત્રની જગ્યા પર આજે કોઈ નવું કામ ચાલુ કરવું હોય અથવા કામનો વિસ્તાર કરવો હોય તો આજે એ કરી શકો છો. એ કામ આજનો દિવસ ખૂબ સારો છે તમારા માટે. હેલ્થ તમારી સારી રહેવાની છે. સંબંધો બાબતે સમજી વિચારીને નવા સંબંધો બાંધવા. જૂના સંબંધો પાછળ સમય આપવો જરૂરી બનવાનો છે. આજનો દિવસ મધ્યમ છે છતાં પણ ઘણો સારો જવાની સંભાવના છે.